નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી એવા 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો વડાપ્રધાન મોદી દ્વારા રાહુલ ગાંધીના નિવેદન પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જ નિવેદન આપ્યું હતું કે રાજા મહારાજાઓ ઈચ્છા પડે તેની જમીન પચાવી પાડતા હતા, ત્યારે વડાપ્રધાન મોદીએ આ નિવેદન મુદ્દે વળતા પ્રહાર કર્યા છે। વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના શાહજાદાએ છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે। જોકે આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે। નવાબ, સુલતાન, નિજામ, બાદશાહો મુદ્દે તો તેમના મોં પર તાળું લાગી જાય છે। જોકે મંદિરો તોડનારા ઔરંગઝેબના વખાણ કરતા પક્ષ સાથે કોંગ્રેસ ગઠબંધન કરે છે તેવા પ્રહારો मोदी द्वारा કરવામાં આવ્યા છે। कांग्रेस के शाहजादे का एक ताजा बयान जरूर सुना होगा। ये शहजादे का कहना है कि भारत के राजा, भारत के महाराजा ये अत्याचारी थे, ये गरीबों की जमीन छीन लेते थे, जब मर्जी पड़े तब उनका सब हड़प कर लेते थे। कांग्रेस के शाहजादे ने छत्रपति शिवाजी महाराज, चित्तूर की रानी चिन्नम्मा जैसे महान व्यक्तित्व का अपमान किया है। इनका सुशासन, इनकी देशभक्ति आज भी हम सभी को प्रेरित करती है। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વાવાઝોડું અને ચોમાસું બેસવાને લઈને મોટી આગાહી કરવામાં આવે છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ મે મહિનામાં દેશ પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલના એંધાણ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 મે આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત લઈને જણાવ્યું છે કે રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે છે। અંદમાન નિકોબારમાં તારીખ 17 થી લઈને 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। જોકે અંદમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નૈઋત્યનું ચોમાસું ગુજરાત પહોંચતું હોય છે। આમ ગુજરાતમાં 15 થી 17 જૂન આસપાસ નૈઋત્યનું ચોમાસું બેસી શકે તેવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શું રાદડિયા પડ્યા ભાજપ વિરુદ્ધ, બંધ બારણે થઈ બેઠક। ઇફકોની ચૂંટણીને લઈને રાદડિયાના ઘરે શાહની 1.5 કલાક બેઠક ચાલી। જોકે ભાજપનો મેન્ડેટ મળ્યો બિપિન ગોતાને અને ફોર્મ ભર્યું જયેશ રાદડિયાએ। જોકે નવા જૂની થવાના એંધાણ જોવા મળી રહ્યા છે। ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી છે। ભાજપે બિપિન પટેલને મેન્ડેટ આપ્યું છે। જોકે અગાઉ કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની સભાના સ્ટેજ પર ઇફકો ચેરમેન દિલીપ સંઘાણી અને જયેશ રાદડિયાની ગપશપનો પણ વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી કાર્ડ વગર પણ તમે મત આપી શકશો। વોટર આઈડી કાર્ડ વગર આ દસ્તાવેજો દ્વારા પણ તમે મત આપી શકશો। હવે વાત કરીએ, જો તમારી પાસે ચૂંટણી કાર્ડ નથી તો અન્ય કયા દસ્તાવેજો દ્વારા પણ તમે મત આપી શકો છો। જેમાં કયા દસ્તાવેજો સામેલ છે એના વિશે જો વાત કરીએ તો આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ, હેલ્થ ઇન્સ્યોરન્સ, સ્માર્ટ કાર્ડ, સરકાર દ્વારા મળેલા આઈડી કાર્ડ, ફોટાવાળો પેન્શનનો દસ્તાવેજ, આરજીએલ દ્વારા ઇસ્યુ કરાયેલું સ્માર્ટ કાર્ડ, સાંસદ કે ધારાસભ્ય દ્વારા આપવામાં આવેલું આઈડી કાર્ડ, મનરેગા હેઠળ મળતા જોબ કાર્ડ અને ફોટોવાળી પાસબુક। આટલા ડોક્યુમેન્ટ બતાવીને પણ તમે ચૂંટણી કાર્ડ વગર મત આપી શકશો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીની ટિપ્પણી મુદ્દે સ્પષ્ટતા કરી છે। જે વાત જ ન થઈ હોય તે વાતને વિકૃત રીતે રજૂ કરાય તેવું શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। શક્તિસિંહ ગોહિલે રાહુલ ગાંધીની ટિપ્પણી મુદ્દે સ્પષ્ટતા કરી છે। વડાપ્રધાન મોદીની પણ ક્લિપ બતાવીને કહ્યું કે જો હું ખોટો હોઉં તો મને જેલમાં નાખો। રાહુલ ગાંધીએ રાજા અને મહારાજાઓ પર કરેલ ટિપ્પણી મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપે પહેલાં બહેન દીકરીઓનું અપમાન કર્યું, પછી
અહંકાર રાખીને ઉમેદવારની ટિકિટ રદ જ ના કરી. હવે જે વાત ન થઈ હોય તેને વિકૃત રીતે રજૂ કરવામાં આવી રહી છે. સમાજ ભોળો જરૂર છે પણ મૂર્ખ નથી. નોંધનીય છે કે શક્તિસિંહે વડાપ્રધાન મોદીનો એક વિડીયો મીડિયા સામે બતાવીને કહ્યું હતું કે વડાપ્રધાન તો સંસદમાં બોલ્યા હતા કે રાજાઓના અંગ્રેજ સાથે ગાઢ સંબંધ હતા અને જો હું ખોટો હોઉં તો મને જેલમાં નાખી દો. તેમણે કયો વિડીયો બતાવ્યો હતો તે વિડીયો પણ અહીંયા છે, જે તમે જોઈ શકો છો. CR પાટીલજી રાહુલ ગાંધી ઉપર નિવેદન કર્યું છે, શું કહેશો? કોંગ્રેસ જ જમીન પચાવી પાડે. સદંતર જુઠ્ઠાણાઓ અને બેકફૂટ પર આવ્યા પછી, આ દેશની બહેનો દીકરીઓનું સદંતર અપમાન કર્યા પછી, ધમકાવી ડરાવી રાજપૂતોમાં ભાગલા પડાવીને જીતી જ લઈશું આવો અહંકાર રાખ્યો, નહીંતર બહેનો દીકરીઓનું અપમાન કર્યા પછી સમાજની માંગણી શું હતી? માત્ર એક ઉમેદવારને તમે હટાવી લો. આ વાત પણ નહીં સ્વીકારવાની અને અહંકારથી આ જ રહેશે. અને એમાં સૌથી વધારે રોલ કોઈનો રહ્યો તો ભાજપના પ્રદેશ પ્રમુખનો રહ્યો, ધમકાવાના સમાજને. અને હવે કોઈ કન્ટેસ્ટ વગર જે વાત ન થઈ હોય એવી વાતોને વિકૃત રીતે રજૂ કરવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ ભોળો જરૂર છે, સમાજ મૂર્ખ નથી. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેનામાં એકતા કરવાની વાત હતી. અંગ્રેજો તો ઈચ્છતા હતા કે દેશના નાના નાના ટુકડા થાય. गुजरातना ये महाराजा कृष्ण आदरणीय सभापति जी, इस सदन में अंग्रेजों को याद किया गया. अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय. आदरणीय सभापति जी, इस सदन में अंग्रेजों को याद किया गया. अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નર્મદામાં 8 ક્ષત્રિય હોદ્દેદારોએ ભાજપ છોડ્યો છે. ભાજપમાંથી તેઓએ રાજીનામું આપ્યું. રૂપાલા મામલે ક્ષત્રિયોનો વિરોધ વંટોળ દિવસે ને દિવસે વધુ ઉગ્ર બન્યો છે. મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ એક પછી એક ભાજપમાં રહેલા ક્ષત્રિય હોદ્દેદારો રાજીનામા આપી રહ્યા છે. નર્મદા જિલ્લામાં યુવા મોરચા, કિસાન મોરચા, શહેર મંત્રી, કોષાધ્યક્ષ સહિતના આગેવાનોએ રાજીનામું આપ્યું છે. રાજીનામાને લઈને જિલ્લા પ્રમુખને આશા છે કે મતદાન પહેલાં વંટોળ શાંત થઈ જશે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન ખાતા દ્વારા ગરમીને લઈને ચિંતાજનક આગાહી કરવામાં આવી છે. રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 દિવસ ગરમી યથાવત રહેશે, જેના 3 દિવસ બાદ તાપમાન ઘટવાની શક્યતાઓ દર્શાવાઈ હતી. જોકે રાજ્યના મુખ્ય શહેર અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહેશે. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 38 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે, જ્યારે દરિયાઈ વિસ્તારમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાન વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવે છે. એ સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો રાજ્યમાં ફરી ગરમીનો પારો ઉંચકાયો છે. 2 દિવસ બાદ તાપમાનમાં વધારો થયો છે. જોકે મોટાભાગના શહેરોમાં 39 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. મહુવામાં સૌથી વધુ 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આમ દિવસે ને દિવસે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિરોધ વચ્ચે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા શપથ લેવાયા છે. બારડોલીમાં ક્ષત્રિયોનું સંમેલન યોજાયું હતું, જેમાં ભાજપ વિરુદ્ધ મતદાનની હાકલ કરવામાં આવી છે. જોકે રૂપાલા સામેના વિરોધની સજા ભાજપને નહીં કરવા કારડીય રાજપૂત સમાજ દ્વારા ભાજપને ટેકો આપીને અપીલ કરવામાં આવી છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં ક્ષત્રિય સમાજે રૂપાલા સામે બાયો ચડાવી છે. ઠેર ઠેર જગ્યાએ રૂપાલાના વિરોધમાં રેલીઓ યોજવામાં આવી રહી છે. આવા માહોલ વચ્ચે હવે સમાજનું યુવાધન ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લઈ રહ્યું છે. મહુધા વિધાનસભાના ક્ષત્રિય બાહુલ 2 ગામના ક્ષત્રિયોએ ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ લીધા હતા. જોકે અનેક સ્થળે ભાજપ વિરુદ્ધ મતદાનના શપથ મામલે રાજકીય માહોલ પણ ગરમાયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ખેડૂતોને 24 કલાક તો ઠીક પણ 15 કલાક વીજળી નહીં મળે તેવું સરકાર દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે ખોબલે મત મેળવનાર સરકારે હવે
આ મુદ્દે મોં ફેરવી લીધું છે. વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતના ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી. આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાઓનો સામનો કરવો પડશે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી. જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મોદી પર પ્રતિબંધની માંગ ઉઠી છે. હાઈકોર્ટમાં સુનાવણી. વડાપ્રધાન મોદી વિરુદ્ધની અરજી પર આજે દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી થશે. એડવોકેટ આનંદ એસ ચોંધલે આરોપ લગાવ્યો છે કે પીએમ મોદીએ ભગવાન અને મંદિરના નામે લોકો પાસેથી વોટ માંગીને આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. પિટિશનનો આધાર બનાવીને ચોંધલેએ પીએમ મોદી પર 6 વર્ષના ચૂંટણી પ્રતિબંધની માંગણી પણ કરી છે. ચોંધલેનું કહેવું છે કે તેમણે આ બાબતે ચૂંટણી પંચને પણ ફરિયાદ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.